हेलो गाइस नमस्कार जय श्री कृष्ण केम छो मजामां ने हूँ तमारो प्रिय मित्र अंबिका नवीन ब्लॉग्स मित्रों आज रोज मैंने जणावता खूब ज आनंद थाय छे के भाई आपणे जे तमे आगळनो जे विडियो जोयेलो के भाई जागा पगीना मुवाड़ा जे एक वृद्ध दादा हता भलाभाई एमनुं नाम हतुं ए दादानुं आज फाइनली एमने पतरानुं अने शेडनुं काम क्लियर थई गयुं छे जे हूँ तमने अंदर तमने बताववानी कोशिश करीश के जे तमे आगळना जे तमे विडियोमां जे तमे जे जोयुं छे ते आगळ थापड़ा हता ने एमना उपर पड़ी ए रीतनी कंडीशन हती परंतु अत्यारे अमे अमारी यथाशक्ति प्रमाणे एमनो पतरानो शेड अने આગળ જે થોડું સરખું કરી દીધું છે તો આપણે દાદા જોડે વાત કરશું કે ભાઈ આ પતરાનો શેડ કર્યા પછી દાદાને કેવું લાગ્યું છે અને કઈ રીતનાનું એમને પેલું થયું છે દાદા આ પતરાનો શેડ મારા ભાઈ તમને કેવું લાગ્યું સારું લાગ્યું ને કમ્પ્લીટ ને બરાબર હવે તમારો ખાલી એક પંખાનો ને એક તમારો ખાટલાની આપણે સુવિધા આપણે કરવાના છીએ એ તમારા 1-2 દિવસમાં તમારી થઈ જશે બરાબર ને અને આ બધા મિત્રોને કહી દો ખૂબ ખૂબ આભાર અને મિત્રો અત્યારે અમે સવારના આગળ ઘણી બધી મહેનત બાદ અમે અત્યારે આ આગળ સુધી પહોંચ્યા છીએ અને મારી સાથે ઘણા બધા મારા ફોલોઅર્સ મિત્રો પણ હતા પણ એમનો પણ ખૂબ ખૂબ આભાર અને જેમણે મને મદદ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર અને દાદાને તમે બધાએ આશીર્વાદ આપો અને અત્યારે જો કદાચ તમારે પણ જો કદાચ દાદાને ફૂલ લઈને ફૂલ પાકડી જો મદદ કરવા માંગતા હોય તો દાદાને ડાયરેક્ટ રૂબરૂ તમે મુલાકાત કરજો અને એમને મદદ કરજો અને મિત્રો અત્યારે એમને કન્ડિશન એટલી બધી એક ગંભીર છે કે અત્યારે એમને જમવાનું પણ એ બનાવી શકતા નથી તો મિત્રો તમે પણ જો કદાચ તમારી યથાશક્તિ પ્રમાણે કરવું હોય તો કરજો બોલો દાદા આ બધા મિત્રોને કહી દો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર તમારો સારું થજો જય રામદેવ દાદા જય ફાગવેલુ દાદા મિત્રો બસ આટલું કહી અને દાદા અમે નીકળીએ હા ને બરાબર આ તમારી પંખા ને અને એ તમારી વ્યવસ્થા કરી દેવું હો ને બરાબર એક આ ખાટલો બે વસ્તુ કરી દેજો હા બરાબર અને ભાઈના પેલું મૂકી આપજો તમને ઓકે ડન